સાથે સંધ્યા વરસાદનો વિરામ હવે પૂરો થવામાં છે। મેઘો ફરી ધમાચોકડી મચાવવા માટે આવી રહ્યો છે। ઓગસ્ટ મહિનામાં મેઘરાજાના મુશળધાર રાઉન્ડ જોવા મળશે। ગ્રહો નક્ષત્રોની ચાલના આધારે અંબાલાલ પટેલ અને જયપ્રકાશ માઢકે 8 ઓગસ્ટથી વરસાદી રાઉન્ડની આગાહી કરી છે, જે સમગ્ર રાજ્યને ધમરોળશે। ग्रहण वैश्विक हवामान में लावशे मोटो पलटो। ऑगस्ट मास में 2 ग्रहणों सूर्य ने चंद्र ग्रहणों वैश्विक हवामान में पलटो लावવાની શક્યતા રહેશે। રાજ્યમાં ફરી ક્યારથી વાદળા બંધાશે? વરસાદની સ્થિતિ અંગે જોઈએ તો તારીખ 5 ઓગસ્ટ બાદ વાદળવાયુ જણાશે, પવનની ગતિ હમણાં રહેશે। ક્યારથી વરસાદનો ધોધમાર રાઉન્ડ આવશે? 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ચોમાસાને લઈ શું કહી રહી છે ગ્રહોની ચાલ? તો એમાં કન્યા રાશિમાં વૃષ્ટિકારક ગ્રહ શુક્ર અને ચંદ્ર સાથે રહેશે। આમ 15 થી 17 પણ વરસાદની સંભાવના વધી જાય છે। ગુજરાતમાં છેલ્લા 1 અઠવાડિયા દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાતા સરેરાશ વરસાદમાં જે ઘટ હતી તે ઓછી થઈ ગઈ છે। દક્ષિણ ગુજરાતમાં જુલાઈ મહિના દરમિયાન અતિ ભારે વરસાદના 3 રાઉન્ડ આવી જતા ત્યાં પૂરની સ્થિતિ સર્જાઈ અને દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં વાર્ષિક સરેરાશ વરસાદના 95% વરસાદ વરસી ગયો છે। ત્યારે હવે ઓગસ્ટ મહિનામાં પણ ગ્રહોની ગોચર સ્થિતિ અને નક્ષત્રોના સ્થાનના આધારે ઓગસ્ટમાં હવામાનમાં મોટા ફેરફાર જોવા મળશે, જેની અસર આજથી જ એટલે કે 5 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે। ઉત્તર ભારત સહિત ગુજરાતના હવામાનમાં પલટો આવશે। વાદળછાયું વાતાવરણ બનવાની સાથે જ કેટલાક વિસ્તારોમાં સામાન્ય છાંટા પડશે। ત્યારબાદ 8 ઓગસ્ટથી હવામાનમાં ફરી પલટો આવશે। રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદી માહોલ છવાશે। આ તારીખ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તો વરસાદ પડશે જ, દક્ષિણ ગુજરાતમાં ફરી ભારે વરસાદ થવાની સંભાવના છે। તારીખ 5 ઓગસ્ટ બાદ વાદળવાયુ જણાશે, પવનની ગતિ હમણાં રહેશે, પરંતુ તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બંગાળ ઉપસાગરનો ભેજ, અરબ સાગરનો ભેજ ઉત્તર ભારતમાં જશે। ઉત્તર ભારતમાં અને ઉત્તર ભારતના ઉત્તર પૂર્વીય ભાગોમાં થઈને લગભગ મધ્યપ્રદેશના હેડઝોન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં 2 ઇંચ 4 ઇંચ તો ક્યાંક 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આકાશી ગ્રહોની યુતિ અને ગ્રહણની શું અસર? અંબાલાલનું માનીએ તો આ મહિનામાં ખગોળીય ઘટનાઓ અને ગ્રહોની યુતિના કારણે દેશ અને દુનિયાના હવામાનમાં મોટા ફેરફારો જોવા મળશે। ઓગસ્ટ મહિનામાં 2 ગ્રહણ થવાના કારણે વૈશ્વિક હવામાનમાં મોટો પલટો આવશે। જો કે આ ગ્રહણની સીધી અસર ભારતમાં જોવા નહીં મળે। 9 ઓગસ્ટના રોજ ચંદ્ર અને મંગળની યુતિ થશે, જેમાં ચંદ્ર પૃથ્વીની નજીક હોવાની સાથે પુનર્વસુ નક્ષત્રમાં સ્થાન લેશે। મહિનાના ઉત્તરાર્ધમાં 17 અને 18 ઓગસ્ટ દરમિયાન મઘા નક્ષત્રમાં વરસાદ થશે અને ત્યારબાદ 23 ઓગસ્ટ પછી પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા ચાલુ જ રહેશે। આમ સમગ્ર ઓગસ્ટ મહિનો ગુજરાતમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે। આ ઉપરાંત ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા છે તેવા મઘા નક્ષત્રનું વરસાદી પાણી તારીખ 17 ઓગસ્ટમાં સૂર્ય મઘા નક્ષત્રમાં આવે છે અને આ વરસાદી પાણી સારું હશે। મઘા નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પહેલાંના વખતમાં મઘા નક્ષત્રમાં શહેરોમાં પાણીના ટાંકામાં આ નક્ષત્રનું પાણી ભરવામાં આવતું હતું। તારીખ 23 ઓગસ્ટ બાદ 23 ઓગસ્ટથી પણ મઘા નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે। પર્વતાકારનો મેઘ જ્યાં ચડે ત્યાં ફરે। આ ઉપરાંત આઈઓડી પોઝિટિવની શક્યતા રહેતા સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ભાદરવા સુદમાં અંબાજીના ડુંગરામાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ગણેશ ચતુર્થીના નિમિત્તે પણ ત્યાં વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે 12 સપ્ટેમ્બર બાદ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ વરસાદની સ્થિતિ રહેશે। 9 થી 18 ઓગસ્ટ ફરી વરસાદના યોગ।
રાજ્યમાં થોડા વિરામ બાદ વરસાદનું જોર ઘટી જતા હવે લોકો અને ખેડૂતો આતુરતાપૂર્વક ચોમાસાના નવા રાઉન્ડની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ગ્રહો અને નક્ષત્રોની ચાલના આધારે જાણીતા હવામાન આગાહીકાર જયપ્રકાશ માઢકે પણ 9 થી 18 ઓગસ્ટ દરમિયાન વરસાદી રાઉન્ડની આગાહી કરી છે. માઢકે પણ આવનારા દિવસોમાં વરસાદી માહોલ ફરી બનવાની અને કેટલાક જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ થોડું વધવાની શક્યતા દર્શાવી છે. 5 ઓગસ્ટે બુધ ગ્રહ જળ રાશિ કર્કમાં પ્રવેશ કરી રહ્યો છે, જ્યાં દેવગુરુ બૃહસ્પતિ પહેલાથી જ બિરાજમાન છે. હાલમાં ગુરુનો અસ્ત છે, પરંતુ 9 ઓગસ્ટે ગુરુનો ઉદય થતાની સાથે દેશભરમાં ચોમાસાની સક્રિયતામાં ધરખમ વધારો નોંધાશે. આમ જળ રાશિ કર્કમાં બુધ અને ગુરુ ભેગા થઈ જશે, જે વૃષ્ટિકારક મનાય છે. પણ ગુરુનો અસ્ત છે. 9 ઓગસ્ટે ગુરુનો ઉદય થશે, એટલે 9 તારીખથી જ વરસાદની શક્યતાઓ વધી જાય છે. 10 તારીખે ચંદ્ર પણ આ જળ રાશિ કર્કમાં બુધ ગુરુની સાથે ભળશે. એટલે 10 થી 13 ઓગસ્ટ દરમિયાન ચંદ્ર, ગુરુ અને બુધ સાથે રહેશે. એટલે 10 થી 13માં પણ વરસાદની શક્યતા વધી જાય છે. હાલ બંગાળની ખાડીમાં જે અરબ સાગરમાં કોઈ સિસ્ટમ નથી બની. સિસ્ટમને લઈને અનિશ્ચિતતાઓ છે, પણ ગ્રહોની ચાલના આધારે જયપ્રકાશ માઢકની આગાહી છે કે 9 ઓગસ્ટથી લઈ 18 ઓગસ્ટ વચ્ચે દેશ અને રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે. આગામી 9 ઓગસ્ટથી આગામી લગભગ 18 ઓગસ્ટ સુધીના જે દિવસો છે એમાં દેશમાં અને રાજ્યમાં પણ ફરી વરસાદની શક્યતા રહે છે. અને આ વરસાદ ગ્રહોને આધારે હું પ્રિડિક્ટ કરી રહ્યો છું. કોઈ સિસ્ટમ હજી બની નથી બંગાળની ખાડીમાં કે અરબ સાગરમાં ક્યાંય, કેમ કે સિસ્ટમ અંગે હજી અનિશ્ચિતતાઓ પ્રવર્તે છે. પણ આ ગ્રહોના અનુસંધાને કદાચ કોઈ સિસ્ટમ બની જાય. બંગાળની ખાડીમાં જ બને એવું નહીં, પણ કોઈ WD બને કે દેશના ભાગની અંદર જ કોઈ એવી સિસ્ટમ કે ટ્રફ કે એવું બની જાય. એને કારણે 9 થી 18 વચ્ચે વરસાદ થવાની શક્યતા છે. 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ ભારે વરસાદની સંભાવના નહીવત છે. આગાહી મુજબ રાજ્યમાં માત્ર છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ધમધોકાર વરસાદથી લોકોને રાહત મળી છે. મોન્સૂન ટ્રફ અને સક્રિય પશ્ચિમી પવનોના લીધે રાજ્યમાં વરસાદની સંભાવના છે, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગનો સમાવેશ થાય છે, જ્યારે કે સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્યમ વરસાદ થઈ શકે છે, જ્યારે કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. आज का जो फोरकास्ट दिया गया है अगले 3 दिन के लिए 5, 6, 7 इक्का दुक्का स्थानों से लेकर कई स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में. उसके आगे 7 से जो 8 तारीख से कई स्थानों से लेकर अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में. सौराष्ट्र कच्छ जो रीजन है इसके लिए इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. और जो कुछ तटीय क्षेत्रों में है पवन का दिशा जो रहेगा दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे. और स्टीप प्रेशर ग्रेडियंट के कारण स्ट्रॉन्ग विंड का भी संभावना है. जो स्पीड रहेगा 15 से 20 नॉट, गास्टिंग जो स्पीड रहेगा 25 नॉट तक जाने का संभावना रहेगा. फिशरमैन भाई के लिए दोनों क्षेत्रों के लिए उत्तर गुजरात और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है इसके लिए आज वार्निंग दिया गया है. इसमें जो स्ट्रॉन्ग विंड रहेगा स्पीड 30 से 40 किलोमीटर प्रति घंटा, गास्टिंग जो स्पीड रहेगा. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ 69.36% વરસાદ નોંધાયો છે. ઝોનવાર આંકડા પર નજર કરીએ તો સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 95.74% નોંધાયો છે, જ્યારે કે કચ્છમાં માત્ર 29.5% વરસાદ છે. દક્ષિણ ગુજરાતમાં 95.74%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 65.75%, સૌરાષ્ટ્રમાં 56.47%, ઉત્તર ગુજરાતમાં 51% વરસાદ થયો છે. રાજ્યમાં વરસાદનું વિતરણ હજુ પણ અસમાન છે. અત્યાર સુધીમાં 38 તાલુકામાં 100% કે તેથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે કે 84 તાલુકામાં હજુ 50% પણ વરસાદ નથી થયો.
જિલ્લાવાર વાત કરીએ તો વલસાડ જિલ્લામાં સૌથી વધુ અંદાજે 99 ઇંચ વરસાદ થયો છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી ઓછો અંદાજે 2 ઇંચ વરસાદ. 2026 સુધીમાં રાજ્યમાં સરેરાશ 25 ઇંચ વરસાદ વરસી ગયો છે. ગુજરાતમાં 1996 થી 2025ના 30 વર્ષના સમયગાળામાં વાર્ષિક સરેરાશ 36 ઇંચ વરસાદ નોંધાયો છે. તે હિસાબે 24 ઇંચ વરસાદ સરેરાશના આશરે 69% થાય છે. સૌરાષ્ટ્ર પ્રાંતના 11 જિલ્લામાં છેલ્લા 30 વર્ષ દરમિયાન વાર્ષિક ધોરણે સરેરાશ 30.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તેની સામે આ વર્ષે 16 ઇંચ વરસાદ નોંધાયો છે. 3 જિલ્લા એવા છે જ્યાં વરસાદની ભારે અછત છે. દ્વારકામાં સરેરાશ 34 ઇંચ વરસાદ વરસે છે અને તેની સામે માત્ર 2 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે પોરબંદરમાં વાર્ષિક સરેરાશ 34 ઇંચની છે. તેની સામે અત્યાર સુધીમાં માત્ર 6 ઇંચ વરસાદ જ નોંધાયો છે. જામનગર જિલ્લામાં પણ સરેરાશ 32 ઇંચ વરસાદ વરસે છે. તેની સામે 8 ઇંચ વરસાદની નોંધણી થઈ છે. 50 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगी. अहमदाबाद के लिए आज जो पूर्वानुमान दिया गया है जनरली क्लाउडी स्काई रहेगा और 1-2 स्पेल रेन थंडरस्टॉर्म की भी संभावना रहेगी. अभी जो राज्यों में बारिश रिसीव हुआ है 480.9 mm बारिश रिकॉर्ड हुआ है जो गुजरात स्टेट के लिए, और 416 इसका सामान्य रेनफॉल है जो सामान्य से 16% ज़्यादा है. हमारे लिए आज जो वेदर सिस्टम इम्पोर्टेंट है, ये मानसून ट्रफ नॉर्मल पोजीशन से पास कर रहा है. श्री गंगानगर, रोहतक, शाहजहानपुर, सुल्तानपुर, गया, बांकुड़ा, देन पूर्व दिशा में मिजोरम तक विस्तृत है. WD आज ये आप ट्रफ के रूप में परसिस्ट कर रहा है. 5.8 किलोमीटर ऊंचाई में इसका एक्सिस है. વરસાદની અછતથી ખેડૂત મૂરઝાયો. અરવલ્લીનો તાત આ સમયમાં લીલાછમ ખેતરો જોઈને હરખાતો હોય છે, તેની જગ્યાએ આ વખતે ખેડૂત મૂરઝાઈ ગયો છે. અરવલ્લીમાં ઓગસ્ટ મહિનાની શરૂઆત સુધીમાં સરેરાશ 80 થી 90% વરસાદ વરસી જતો હોય છે. તેની સામે અત્યાર સુધીમાં માત્ર 40% જ વરસાદ નોંધાયો છે. વરસાદની આશાએ ખેડૂતોએ 1.5 લાખ હેક્ટર જમીનમાં વાવેતર તો કર્યું, પરંતુ હવે વરસાદે દગો દેતા ખેડૂતોના માથે ચિંતાના વાદળ ઘેરાયા છે. ખરીફ સિઝન તો સિંચાઈની વ્યવસ્થા કરીને જેમ તેમ નીકળી જશે, પણ શિયાળુ અને ઉનાળુ સિઝન વરસાદ ન પડે તો ખેડૂતોને અશક્ય લાગી રહી છે. આ વર્ષે ચોમાસામાં જે વરસાદ આવવો જોઈતો તો એ વરસાદ બિલકુલ ઓછા પ્રમાણમાં વરસાદ આવેલો છે. એટલે અત્યારે ટૂંકમાં ખેતી માટે તો વરસાદ એના જરૂરિયાત મુજબ પડ્યો છે, પણ જેટલા ઇંચ પડવો જોઈતો તો એટલો વરસાદ પડ્યો નથી. એટલે જે પાણીની જે શિયાળુનું નારું પાક લેવા માટે જે પાણીની જરૂર છે એ પાણીનો સ્તર બિલકુલ શિયાળામાં તો પાણી ચાલે એવું લાગતું નથી પોઝિશન. અત્યારે ડેમ કે કૂવા તો ખાલી જ છે, બરાબર. એટલે હવે જો વરસાદ ના થાય તો નારું શિયાળુ પાક માટે તો મોટી સમસ્યા ઊભી થાય એવી. ખેતી જ નહીં, પાણીની સમસ્યા પણ ઉનાળામાં સર્જાવાની ભીતિ છે, કેમ કે ચાલુ સિઝનમાં જિલ્લાના માઝૂમ, મેશ્વો, વાત્રક, લાંક, વૈડી ડેમમાં નવા નીરની કોઈ આવક જોવા નથી મળી. માટે હવે ખેડૂત મેઘરાજાને આજીજી કરી રહ્યો છે કે મેઘરાજા જરા દયા કરો. આ વર્ષે વરસાદ તો અનુકૂળતાએ પડ્યો છે, પણ વરસાદને પાણી કડ્યું નથી. બોર અને કૂવા એ બંને લગભગ ખાલી જ છે. સહેજ એક પાણી આવ્યું છે, પણ જે જોઈએ એવું પાણી નથી આવ્યું, જેને કારણે શિયાળુ અને ઉનાળુ આ બંને સિઝનમાં ખેડૂતોને તકલીફ પડે એવું લાગે છે. જો કે શિયાળામાં તકલીફ પડે એટલે ઉનાળામાં તો પડવાની જ છે. એટલે બોર કૂવા ઉભરાય એવો વરસાદ પડે તો શક્ય બને એવું છે. બાકી આ વર્ષે ઉનાળામાં કે શિયાળામાં ખેતી કરવી અશક્ય છે. વરસાદની અછતની અર્થતંત્ર પર અસર. વરસાદની ઘટની અસર પોરબંદરમાં ખેતી પર જ નથી પડી, પણ કૃષિ આધારિત અર્થતંત્ર પણ ખોરવાયું છે. સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારનું ખૂબ જ મહત્વ હોય છે. આ તહેવાર નજીક છે, પણ બજારોમાં ઘરાકીનો સદંતર અભાવ છે. આ સમયે દુકાનો પર ખરીદી માટે ભીડ ઉમટતી હોય છે, પરંતુ હાલ કાગડા ઉડે છે. ગ્રાહકોના અભાવે વેપારીઓ મંદીનો સામનો કરી રહ્યા છે. વરસાદની ઘટની અસર હવે સીધી અર્થતંત્ર પર પડી રહી છે. વેપારીઓનું માનવું છે કે હજુ પણ વરસાદ નહીં પડે તો સ્થિતિ વિકટ બનશે. જો આને પરિસ્થિતિ રહી ને વરસાદ નહીં આવે તો ખેડૂત તો 100% હેરાન છે. એની અમે ટોટલી વેપારી સમાજ
રિક્ષાવાળાથી માંડીને ગરીબ માણસો ને મોંઘવારી એટલી બધી વધી જાય કે તમે ન પૂછો વાત. એટલે ક્યાં ખાવા જવું ને એ જ વિચારતા ભવિષ્યની અંદર આના પરિસ્થિતિ રહી તો તમારે માર ખૂબ થાય, વેપારીને કોઈક આપઘાત કરશે મોંઘવારીના હિસાબે, મોંઘવારી પણ બહુ ફાટી પડશે. આ તરફ વરસાદ ન પડતા કૃષિ પર નિર્ભર એવા એગ્રો બિઝનેસને અસર પહોંચી છે. ખેડૂતો વાવણી કરી શક્યા નથી, જેના કારણે ખાતર, બિયારણ, કૃષિ દવાઓની માંગ પણ ઘટી છે. વેપારીઓનું કહેવું છે કે આ સમયે ધંધો પીક પર હોવો જોઈએ, પરંતુ વરસાદના અભાવે બજારો સુમસામ છે. અત્યારે ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે. અત્યારે અમારી એકદમ સિઝન પિકઅપ ઉપર હોય, પેસ્ટિસાઇડમાં, ફર્ટિલાઇઝરમાં ખૂબ પિકઅપ ઉપર હોય, અમે ફ્રી ન થતા હોય એટલું અમારી સિઝન પિકઅપ ઉપર હોય. અત્યારે વરસાદ નથી, એની હિસાબે સિઝન બહુ મંદી છે. બહુ ઝાઝા સમય પછી કદાચ આવું બન્યું હશે, 2000ની અંદરમાં કદાચ બન્યું હશે. બાકી સિઝન દરમિયાન 3 ઇંચ પણ વરસાદ નથી પોરબંદર જિલ્લામાં, આવું લગભગ નથી બન્યું. પોરબંદર જિલ્લામાં ચાલુ વર્ષે માત્ર 2 ઇંચ જેટલો વરસાદ નોંધાતા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ. વરસાદના અભાવે ખેતી પર ગંભીર અસર પડી, જેના કારણે કૃષિ આધારિત સમગ્ર અર્થતંત્ર ખોરવાઈ ગયું છે. સાતમ આઠમના તહેવારો નજીક હોવા છતાં બજારોમાં ગ્રાહકોનો અભાવ જોવા મળી રહ્યો છે. વેપારીઓ મંદીનો સામનો કરી રહ્યા છે. અનાજ કરિયાણાના વેપારીઓના મતે જો હજુ પણ વરસાદ નહીં પડે તો સ્થિતિ વધુ કફોડી બનશે. દાહોદમાં ફરી ખેડૂતોને મળી રહી છે ખાતરમાં ખો. ધક્કા ખાવા છતાં નથી નસીબ થઈ રહી ખાતરની થેલી. ખરા ટાણે હવે રાહ જોવા સિવાય તાત પાસે છૂટકો જ નથી. ફરી ધક્કે ચડ્યો તાત. ફરી લાગી ખાતરની લાઈન. કોઈ 3 દિવસથી તો કોઈ 10 દિવસથી ઘસે છે ચપ્પલ. ખાતર મળતો જ નથી, રખડે કરીને થાકી જતો. કેટલી થેલીની જરૂર છે? મારે 2 થેલીની જરૂર છે. ખાલી 2 થેલીની? 2 થેલી માટે કેટલા દિવસથી રખડો છો? અરે 20 દાડા થઈ ગયા. કેટલા વાગે આવ્યા? અરે 7 વાગ્યાને આવેલા. ખેડૂતોનો આરોપ, સ્ટોક છે છતાં નથી અપાતું ખાતર. 3 વાગ્યાને આવેલા છે સાહેબ, ત્યાં છતાં અમને ખાતર મળતું નથી. અમે આજે 15 દિવસથી લાઈનમાં ઉભેલા છે ને દુકાનદારો પાસે લેવા જાય તો 700-700 રૂપિયા થેલી અંદર મળી રહી છે. એ દુકાનદારો પાસે ખાતર આવે ક્યાંથી, એમ અમારું કેવું છે સાહેબ. ખેડૂત કેટલા મોરચે લડે. ક્યાંક એક જ મહિનામાં 2 થી 3 વખત ખેડૂતોએ પૂરનો સામનો કર્યો. ખેતરો જળબંબાકાર થયા. ક્યાંક આકાશમાંથી છાંટોય નથી વરસી રહ્યો ને એવામાં હવે મોડે વાવેતર કરી સારા વરસાદની આશા રાખીને બેસેલા ખેડૂતોના નસીબમાં 2 થેલી ખાતર પણ નથી. ખાતરના અપૂરતા જથ્થાના કારણે હાલાકી. લોકોને ખાતર મળતું નથી. અત્યારે જે દાહોદ જિલ્લાની અંદર દાહોદ, લીંબડી, જાલોદ સમગ્ર તમામ વિસ્તાર છે, તમામ વિસ્તારોની અંદર જે દુકાન હોય કે સંસ્થાની દુકાન હોય ત્યાં તમામ જગ્યા ઉપર જે લોકોની લાઈન લાગતી હોય છે અને લાઈન લાગ્યા બાદ પણ તેઓને ખાતર મળતું નથી. આપ જે દ્રશ્યમાં અત્યારે પણ જોઈ રહ્યા છો કે જે મહિલાઓ છે, પુરુષો છે, તેઓની લાંબી લાઈનો લાગી રહી છે અને લાંબી લાઈનોના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વરસાદી ઋતુ છે, વરસાદ પડતો હોવા છતાં પણ જે ખેડૂતો પોતાની ખાતર લેવાની જરૂરિયાત માટે અહીં લાઈનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે. દાહોદ જિલ્લામાં ખાતરના વિતરણ કેન્દ્ર પર લાગેલી આ લાઈન જ કહી રહી છે કે જરૂરિયાત સામે કેટલો પુરવઠો અહીં હશે અને કેટલો વિતરિત કરાતો હશે. ખાતર વિતરણ કેન્દ્રો બહાર વહેલી સવારથી જ ખેડૂતો પોતાનો વારો આવે તેની રાહમાં કલાકો ઊભા રહીને થાકી ગયા છે ને પછી છેલ્લે થેલી ન મળતા વિલા મોઢે પાછા ફરે છે. કોઈ સવારે 2 વાગે ઉઠીને લાઈનમાં ઊભું રહ્યું તો કોઈ 7 વાગ્યાથી. 2 થેલી ખાતર મળે એ માટે કેટલાય ખેડૂતો ખેતી કામ છોડી 10 દિવસથી જૂતા ઘસી રહ્યા છે, પણ નામ પૂરતું ખાતર નથી મળતું. સાહેબ 10 દાડા થઈ ગયા છે, ખાતર મળતું નથી. રોજ રખડવાનું છે, રોજના 100 રૂપિયા 200 રૂપિયા ભાડામાં જ જાય છે અમારે. તો શું કરવાનું? ખેતી લાયક હવે પાકો આવી જવાની પછી એને પીડિત થઈ ગઈ છે, શું કરવાનું સાહેબ? અત્યારે ખેતીમાં તકલીફ પડે ખાતરના કારણે. ખાતરથી જ કારણથી બહુ તકલીફ પડે છે મકાઈને. ખેડૂતોનો આરોપ છે કે જ્યારે તેઓ કેન્દ્ર પર પહોંચે છે અથવા તો તેમનો વારો આવે છે ત્યારે જ કેમ ખાતર ખૂટી જાય છે. 3-4 દિવસથી રખડીએ છે અને રાતના અમે 2 વાગે 4 વાગે ઉઠીએ ત્યાં સુધી ખાતર મળતો નથી. ખાતરમાં લાઈન પડે અમે થાકી ગયા છે અને વરસાદમાં પલળીએ સરોજના
અમારા 2-3 4 થેલીની જરૂર છે પણ ખાતર કંઈ મળતો નથી. દુકાન ઉપર જઈએ તો ભાવ બતાડે છે વધારે અને મને અહીં ઠેકા ઉપર મળતો નથી વસ્તુ. આ જે સંસ્થાની દુકાન છે એના પર તમને શું જવાબ આપવામાં આવે? એના ઉપર તો અમે આવીએ તો લાઈન ફૂલ હોય તો ખાતર ખૂટી જાય છે એમ. મકાઈ બગડી જશે ત્યારે મળશે ખાતર. ખેડૂતો હાલ ખેતી કામમાં જોતરાયેલા છે. પહેલા ચોમાસાએ દગો આપ્યો, મેઘરાજા મોડા આવ્યા, જેથી વાવણીમાં પણ મોડું થયું. હવે જ્યારે વરસાદ વરસ્યો તો ખેડૂતોએ મકાઈનો પાક લીધો, પણ પાકના પોષણ માટે જરૂરી ખાતર જ ન મળે તો શું કરવાનું? દાહોદના ખેડૂતોનું કહેવું છે કે જ્યારે જરૂર છે ત્યારે ન મળે ને જ્યારે ખેડૂતો મોંઘા ભાવનું ખાતર બહારથી ખરીદી લેશે ત્યારે જો મળશે તો શું કામનું? સાહેબ અમે વહેલા આવીએ 4-5 વાગે તો બી ખાતર મળતું નહીં, તો દુકાનદારોને કઈ રીતે મળે કે 20-50 થેલીઓ એ લાવે તો કઈ રીતે લાવે? તો આ ખેડૂતો આમ એટલી બધી તમે લાઈન બતાવી દો, રોજ જે આ થાય છે અમને, ગમે ત્યાં જાઓ, અહીં જાઓ ત્યાં જાઓ, લાઈન મળતી નહીં. અમને ખાતરમાં તો હમણાં નહીં મળે તો ખાતર હમણાં નહીં મૂકીએ તો અમારી મકાઈ તો પાકવાની નહીં, પછી વગર ટાઈમે ખાતર મળે તો શું મતલબ? ખેડૂતોનો આરોપ એ પણ છે કે વિવિધ વિસ્તારોમાં ખાતરનો પૂરતો જથ્થો પહોંચી રહ્યો છે ને છતાં પણ તેમને અછતનું કારણ આગળ ધરવામાં આવે છે. ઓછી થેલી આવતી હોવાના બહાના બતાવી ખેડૂતોના નસીબનું ખાતર ક્યાંક બીજે તો નથી પધરાવી દેવાતું ને તેવી શંકા પણ તેમને જઈ રહી છે. તો ખાતર વિતરણ કેન્દ્ર પરથી કંઈક અલગ જ જવાબ સાંભળવા મળ્યો. મેનેજરનું કહેવું છે કે મર્યાદિત જથ્થાની સામે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચતા હોવાથી દરેકને ખાતર આપવું શક્ય નથી. ખાતર આવે છે પણ લેનારાની સંખ્યા વધુ છે, જેથી અનેક સ્થળોએ અવ્યવસ્થા સર્જાય છે. મારે 400 બેગ આવી છે ફટકોનું, એ પ્રમાણે લોકોને મળી રહે પ્રમાણે આપીએ છીએ, 2-2 થેલી આપીએ છીએ. આ તો શું યુરિયા મળે એટલે વધારે પડતું જે દિવસે આવતો એ પણ લાઈનમાં લાગી જાય છે, એટલે લાઈન વધી ગઈ છે. અને અત્યારે લગભગ પરમ દિવસે આપી છે ગાડી 750 જેટલી બેગ અમે આપી હતી. હવે પાછી બીજી રેક લાગે છે, એ 2 દિવસની અંદર પાછી આવી જશે. અને લીંબડીમાં 2 થી 3 જગ્યાએ આવી છે યુરિયા, એ પ્રમાણે લોકો વિતરણ કરશે. લો બોલો. જો કે સંચાલક કહી રહ્યા છે કે અઠવાડિયામાં 3 દિવસ વિતરણ કામગીરી હાથ ધરાય છે. હજુ નવો સ્ટોક આવશે એટલે બાકીનાને પણ મળી જશે. પણ ત્યાં સુધી ખેડૂતોએ લાઈનમાં ઉભા રહો અને રાહ જુઓની નીતિ જ અપનાવવી પડશે. રાજ્યના 2 મહત્વના ડેમમાં જળસ્તર વધ્યું, ખેડૂતો ખુશ. રાજ્યના 2 મહત્વના ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો. બીજી તરફ દક્ષિણ ગુજરાતના ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક વધતા ડેમ તેની રૂલ લેવલની નજીક પહોંચી ગયો. સુરતના ઉકાઈ ડેમની હાલની સપાટી 334.23 ફૂટ નોંધાય, જે રૂલ લેવલ 335 ફૂટની ખૂબ જ નજીક છે. ડેમમાં 52,081 ક્યુસેક પાણીની આવક સામે 2,240 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. 3 હાઇડ્રો મશીન શરૂ કરાતી તાપી નદીમાં 23,240 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ઉકાઈ ડેમ લગભગ 75% ભરાયો છે. બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધીને 132.36 મીટર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ડેમમાં જળસ્તરમાં 31 સેન્ટીમીટરનો વધારો થયો છે. ઉપરવાસમાંથી 35,788 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની